વેલકમ ટુ ધ HRM. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કોમ્પિટન્સીસ છે, એક કોમ્પિટન્સી છે આપણે જે સ્ટડી કરી હતી, કોમ્પિટન્સીસ ઓફ ગુડ HR મેનેજર. આપણે એમને ફરીથી રિવાઇઝ કરશું. ઇનસાઇટ ઇન અ હ્યુમન નેચર. He must be able to understand various kinds of people and to get along with them at all the levels. He should possess immense act, practical mind, amiable disposition and sober temperament. એટલે કે જે તમને પ્રીવિયસ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું એવી જ રીતે કે તમારે છે ને ઇમેન્સ એક્ટનું ગુજરાતી મિનિંગ એવો થાય અપાર કૃત્ય, બટ એ આની સાથે કાંઈ રિલેટ નથી થતો, બરાબર છે. એટલે એમના પ્રોપર જે વર્ડના છે એ ગુજરાતી મિનિંગ આપણે નથી લેવાના, બટ એમની HRM માં છે એ શું કામ આ વર્ડ યુઝ કરવામાં આવ્યો તો કે એમેબલ ડિસ્પોઝિશન એટલે શું તો કે આપણે જે કાંઈ પણ હ્યુમન નેચર છે અથવા તો એમને અન્ડરસ્ટેન્ડ કરવાના છે, એમને ડેવલપ કરવાના છે, એ બધા માટે છે આ વર્ડ યુઝ થાય છે. સોબર ટેમ્પરમેન્ટ એટલે આપણે છે કોઈ પણ વ્યક્તિ આપણને કાંઈ પણ ક્વેશ્ચન પૂછે, કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે આપણી સામે જે પ્રેઝન્ટ કરે તો એમને છે આપણે શાંતિથી આન્સર આપવાનો, બરાબર છે, એ સોબર ટેમ્પરમેન્ટ છે. ધ 3 ડિસિપ્લિન જે આપણે આગળ ડિસ્કસ કર્યું. Core of behavioral science are anthropology, physiology and sociology. તો anthropology એટલે શું? Is the study of primitive man and his activity. એટલે કે સોસાયટીમાં જે કાંઈ પણ એક્ટિવિટીઝ થતી હોય એમનું રિસર્ચ કરવાનું, એમનું ડેવલપમેન્ટ કરવાનું, એ બધું છે એ ઇન્ક્લુડ થાય છે એન્થ્રોપોલોજીમાં. ફિઝિકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન માઇન્ડ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. ઇટ મીન્સ હ્યુમન બિહેવિયર સચ એઝ અ લર્નિંગ, મોટિવેશન, સિલેક્શન, ટ્રેનિંગ એન્ડ કમ્યુનિકેશન. ફિઝિકોલોજી છે એ હ્યુમન માઇન્ડનું એક સ્ટડી કરવામાં આવે છે. તો હ્યુમન બિહેવિયર કેવા પ્રકારનું હોય તો કે લર્નિંગ, મોટિવેશન, જ્યારે એમને મોટિવેશનની જરૂર હોય ત્યારે આપણે એમને મોટિવેશન આપી. સિલેક્શન, તો જે કંઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ એમ્પ્લોય છે એમને રિક્રુટમેન્ટ કરવાની છે તો એ સિલેક્શન કરવાનું, એમને ક્યારે ટ્રેનિંગની જરૂર છે ત્યારે ટ્રેનિંગ આપવાની. અને કમ્યુનિકેશન. સોશિયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ બિહેવિયર ઓફ પીપલ ઇન અ ગ્રુપ. તો સોસાયટી છે એમાં એક વ્યક્તિ ન હોય, પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ન હોય, બટ ગ્રુપ ઓફ પીપલ, બરાબર, ગ્રુપ ઓફ પીપલને છે આપણે અન્ડરસ્ટેન્ડ કરવાના છે, એમના નેચર, એમનું કલ્ચર, એમનું ક્લાઇમેટ, બધું છે આપણે એક પીપલ ઇન અ ગ્રુપ છે એમના બિહેવિયરનું રિસર્ચ કરવાનું છે. તો એમાં શું ઇન્ક્લુડ થાય તો કે પ્રોબ્લેમ ઓફ લેબર્સ. તો લેબર છે એ ઇન અ ગ્રુપ્સ હોય. જુવેનાઇલ ડેલિક્વન્સી એટલે કે રોંગફુલ એક્ટ એ કંઈ ન થવું જોઈએ. જુવેનાઇલ ડેલિક્વન્સી છે એનો મિનિંગ જ થાય છે રોંગફુલ એક્ટ. તો રોંગફુલ એક્ટ છે એ ન થવું જોઈએ. સોશિયલી બધું છે એ પ્રિવેન્ટ ન થતું હોય, સોશિયલ લોઝ છે એને પ્રિવેન્ટ ન કરે એવા બધા છે એ આપણે જે કાંઈ પણ ડિસિઝન્સ લેવાના હોય એ પ્રમાણે લેવાના છે. નેક્સ્ટ, ફ્રીડમ ફ્રોમ બાયસ. તો ફ્રીડમ ફ્રોમ બાયસ એટલે શું તો કે આપણે જે કાંઈ પણ ડિસિઝન લેવાના છે ના તો એ મેનેજમેન્ટ તરફથી હોવા જોઈએ ના તો એ લેબર તરફથી, આપણે બે તરફથી ફ્રીડમ હોવી જોઈએ, બે તરફથી કોઈનો પણ બાયસ ન હોવું જોઈએ, બરાબર છે. He should be neither pro management nor pro labor. એટલે કે મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ નથી લેવાના ડિસિઝન અને લેબર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ નથી લેવાના, બરાબર. બેયને બેનિફિટ મળે એવા આપણે ડિસિઝન્સ લેવાના છે. He should be a pro profession. પ્રો પ્રોફેશન એટલે શું તો કે જે એમ્પ્લોયી છે અથવા તો HR મેનેજર છે એ એસ્ટાબ્લિશ કરે પોલિસીને, એ એસ્ટાબ્લિશ થઈ જાય પોલિસી પછી એમને ડેવલપ કરવાની, મેન્ટેન કરવાની અને મેનેજ કરવાનું કામ છે એ વ્યક્તિ કરતો હોય છે, બરાબર, જેને કહેવાય પ્રો પ્રોફેશન. And should judge and advise on issues without fear or favor on the merits of the matter under consideration. બરાબર છે. તો he should be pro profession. જો pro profession તો સમજાઈ ગયું. should judge and advise on issues એટલે કાંઈ પણ ઇસ્યુ થાય તો એને આપણે કેવી રીતે જજ કરવા અથવા તો એમના ઉપર શું એડવાઇસ આપવાની, શું સજેશન્સ આપવાના, એ બધું છે એ વિધાઉટ ફિયર અને કોઈનો ફેવર લઈને નહીં, બટ ફ્રી ફ્રોમ બાયસથી એમના જજમેન્ટ છે એ આપી શકવા જોઈએ, બરાબર છે. એ બધું છે એ ફ્રીડમ ફ્રોમ બાયસમાં ઇન્ક્લુડ થશે. હી શુડ બી નો ફોર હિઝ ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, સ્ટ્રેન્થ ઓફ કેરેક્ટર, સેન્સ ઓફ બેલેન્સ, જસ્ટિસ એન્ડ ફેર પ્લે, બરાબર છે. તો એ જે વ્યક્તિ HR મેનેજર છે એ એમની ઓનેસ્ટી માટે ઓળખાવો જોઈએ, બરાબર છે, ઇન્ટિગ્રિટી, એના કેરેક્ટરની સ્ટ્રેન્થ માટે ઓળખાવો જોઈએ, બરાબર છે. એ બધું છે શેમાં ઇન્ક્લુડ થશે તો કે ફ્રીડમ ફ્રોમ બાયસ. નેક્સ્ટ પોઈન્ટ, પેશન ફોર એનોનિમિટી. પેશન ફોર એનોનિમિટીમાં શું હોય તો કે હી શુડ બી ક્રેડિટ પાસર નોટ અ ક્રેડિટ ગ્રેબર. તો કાંઈ પણ અચીવમેન્ટ છે એ મળે અથવા તો જે આપણા HR મેનેજર છે એ HR મેનેજરને કાંઈ પણ અચીવમેન્ટ મળશે તો એ અચીવમેન્ટ છે એ પોતે એકલો ન રાખી લે, એ બધા સાથે શેર કરે અને હી શુડ બી ક્રેડિટ
પાસર નોટ અ ગ્રેબર. ગ્રેબર એટલે કે શું, તો કાંઈ પણ અચીવમેન્ટ મળે ને તો એ પ્રેઝન્ટ એમ જ કરે, જાણે છે બધું જે કાંઈ પણ એને અચીવમેન્ટ મળ્યું છે ને એની એકલાના કારણે મળ્યું છે, બરાબર છે. તો એવું ન હોવું જોઈએ, એ ક્રેડિટ પાસર હોવું જોઈએ કે બધા સાથે એ બધું શેર કરે. હી કેન અચીવ હિઝ રિઝલ્ટ ઓનલી થ્રુ લાઇન મેનેજર્સ. હી ઇઝ બેસ્ટ વેન પીપલ બેરલી નો ધેટ હી એક્ઝિસ્ટ એન્ડ ધ વર્ડ આઈ શુડ બી લીસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યાંય પણ આપણને અચીવમેન્ટ મળે તો આઈ શબ્દ છે, આઈ વર્ડ યુઝ નથી કરવાનો, વી વર્ડ યુઝ કરવાનો, બરાબર, કે આ બધું અચીવમેન્ટ જે મળ્યું છે એ બધાના કારણે મળ્યું છે. નેક્સ્ટ પોઈન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ. તો કમ્યુનિકેશન સ્કિલ્સમાં શું ઇન્ક્લુડ થશે, તો કમ્યુનિકેશનના બેરિયર્સ છે, કમ્યુનિકેશન જે આપણે આગળ ઓલરેડી 2 વાર ભણી લીધું છે. તો હવે આપણે આને ક્વિક રિવાઇઝ કરશું. અ પર્સનલ મેનેજર હેઝ નોટ ઓનલી ટુ સેલ હિઝ આઈડિયા ટુ ધ લાઇન પીપલ અબવ હિમ. પર્સનલ મેનેજર છે એના આઈડિયા ખાલી એના ઉપર અપર ઓથોરિટી છે એને જ આપવા એવું નથી, બટ હી ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ટુ એડ્રેસ સેવરલ ઓરલ એન્ડ રિટન કમ્યુનિકેશન ટુ પીપલ બિલો હિમ. હવે માનો કે કોઈ કંપની છે, એમાં એમને કાંઈ પણ લેબર્સ છે, એમને કાંઈ ઇસ્યુ થાય છે, અથવા તો કોઈ કાંઈ પણ એવું વ્યક્તિ છે કાંઈ એવું વર્ક કરે છે જેના કારણે એને વધારે ટાઈમ લાગે છે, પણ આપણને એવા આઈડિયાઝ ખબર છે કે જેનાથી એ વર્ક છે એ ઇફિશિયન્ટલી અને ઇફેક્ટિવ ટાઈમમાં ઓછા ટાઈમમાં પૂરું થઈ જાય એમ છે. તો આપણે એ આઈડિયા એને પણ શેર કરવાના જે આપણી નીચેની ઓથોરિટીમાં છે, બરાબર છે. એવું નહીં કે આપણે ખાલી આપણા આઈડિયા છે એ આપણે અપર ઓથોરિટીને આપણા સજેશન એને જ શેર કરી, આપણે નીચે જે ઓથોરિટી હોય એને પણ શેર કરવાના. એ બધું કમ્યુનિકેશન સ્કિલ્સમાં ઇન્ક્લુડ થશે. But he is also required to address several oral and written communication to people below him. The two groups which are different in a culture, status, education and knowledge differ in their communication requirement also. બરાબર છે. તો ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, બરાબર છે. તો એ બધા ડિપાર્ટમેન્ટ અને બધા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકો બધા છે એ અલગ અલગ કલ્ચર, અલગ અલગ સોસાયટીમાંથી આવતા હોય છે, બરાબર છે. તો બધા વ્યક્તિ છે એક જ લેંગ્વેજ સમજી શકે એવું ન હોય. માનો કે જે લોઅર લેવલ મેનેજમેન્ટમાં જે કામ કરતા હોય એ વ્યક્તિ છે એમને લેબર વર્ક જે કરતા હોય એ લોકો છે એટલા બધા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ન હોય, તો એમને તમે બધું ઇંગ્લિશમાં સમજાવો તો એમને ન સમજાય. તો એમને જે કમ્ફર્ટનેસ આવે એવી લેંગ્વેજમાં આપણે એમને સમજાવવાનું જેથી એને સમજાઈ જાય. તો એવી કમ્યુનિકેશન સ્કિલ છે એ પર્સનલ મેનેજરમાં હોવી જોઈએ કે જે બધા જ એમની નીચે કામ કરતા, એમની ઉપર કામ કરતા બધા જ લોકોને કમ્ફર્ટ થાય એવી એ લેંગ્વેજમાં એ વાત કરે, બરાબર છે. તો એનું કલ્ચર, એનું સ્ટેટસ, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન, એનું નોલેજ જોઈએ અને એમની સાથે કમ્યુનિકેટ કરવાનું. આ સ્કિલ છે એ એચઆર મેનેજરમાં હોવી જોઈએ. વર્કર વિથ પુઅર એજ્યુકેશન મે નોટ અન્ડરસ્ટેન્ડ લિટરરી એક્સપ્રેશન ઓફ ડિફિકલ્ટ લેંગ્વેજ. જે આપણે ઉપર સમજાવ્યું એ જ્યાં લખેલું છે, બરાબર છે, કે પુઅર એજ્યુકેશન હોય તો એ તમારી હાઈ ક્વોલિફિકેશનની લેંગ્વેજ ન સમજી શકે. નેક્સ્ટ પોઈન્ટ, લીડરશિપ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ. તો લીડરશિપ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સમાં શું ઇન્ક્લુડ થાય છે, તો અ પર્સનલ મેનેજર મસ્ટ ઓલ્સો બી ગુડ લીડર એન્ડ ઓર્ગેનાઇઝર ટુ બી એબલ ટુ મોટિવેટ ધ વર્કર. પર્સનલ મેનેજર છે એની પાસે એવું નોલેજ હોવું જોઈએ કે જેનાથી એના વર્કર્સ છે એને મોટિવેટ કરી શકે. હવે આપણે જોઈએ તો સુરતમાં છે દિવાળી બોનસ તરીકે જે એમના એમ્પ્લોઈઝ છે એમને કાર ગિફ્ટ કરી હતી, જ્વેલરી ગિફ્ટ કરી હતી, ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. તો એ એક પ્રકારનું મોટિવેશન છે, બરાબર છે. એ મોટિવેશન એમને પ્રોવાઈડ કર્યું જેનાથી જેના નીચે કામ કરતા જે વર્કર્સ હોય એ વર્કર છે એમનો ઇફિશિયન્સી વધે, એમનો ઇફેક્ટિવલી કામ કરી શકે, એના માટે એ લોકોએ બધાને મોટિવેટ કર્યા હતા, બરાબર છે. તો એ મોટિવેશન કઈ રીતે મળે, તો તમે આવી રીતે એમને કંઈ બોનસ આપી શકો અથવા તો તમે બીજી કાંઈ પણ એવી સ્કીમ છે એ ઓફર કરી શકો, ટ્રીપ ઓફર કરી શકો જેનાથી મોટિવેટ થાય. તો એવી લીડરશિપ સ્કિલ એનામાં હોવી જોઈએ. હી મસ્ટ પોઝેસીસ ઇમોશનલ સ્ટેબિલિટી, એડેપ્ટિલિટી એન્ડ ડિસિઝિવનેસ. તો એની પાસે એવી ઇમોશનલ સ્ટેબલ હોવો જોઈએ, ઇમોશનલી સ્ટેબલ હોવો જોઈએ. પ્લસ કાંઈ પણ આઈડિયા કોઈ એમને સજેશન આપે છે, આઈડિયાઝ આપે છે તો એ અડોપ્ટ કરી શકવો જોઈએ. અને ડિસિઝિવનેસ, તો એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ડિસિઝન લઈ શકે, એટ રાઇટ ડિસિઝન લઈ શકે એવો હોવો જોઈએ, બરાબર છે. એ હતું લીડરશિપ અને ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ. નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે ન્યૂ કન્સેપ્ટ, તો એચઆર પોલિસીઝ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કેવી કેવી પોલિસીઝ છે કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે અથવા તો આપણે એવી પોલિસીઝ છે બનાવવી પડે. તો કેવી પોલિસીઝ બનાવવી પડે, તો વર્ક હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી, બુલિંગ હેરેસમેન્ટ એન્ડ ડિસ્ક્રિમિનેશન પોલિસી, કોડ ઓફ કન્ડક્ટ, ડ્રગ એન્ડ આલ્કોહોલ પોલિસી, લીવ પોલિસી, ગ્રાઇવન્સીસ પોલિસી, પરફોર્મન્સ કાઉન્સિલિંગ એન્ડ ડિસિપ્લિન પોલિસી, ઇન્ટરનેટ એન્ડ ઈમેલ પોલિસી, સોશિયલ મીડિયા પોલિસી એન્ડ પ્રાઇવસી પોલિસી. ટોટલ 10 પોલિસીઝ છે જે આપણે 1 by 1 ડિસ્કસ કરશું.
ફર્સ્ટ, વર્ક હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી. કોઈ પણ તમે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ તો બધા ઓર્ગેનાઇઝેશનમાં હેલ્થ અને સેફ્ટીને એને લગતી કોઈ પણ એવી કાંઈ ને કાંઈ પોલિસી બનાવેલી જ હોય છે, બરાબર છે. ઘણા જે કંપની છે એ એમના લેબર હોય અથવા તો વર્કર છે એમના બધાનો લાઈફ ઇન્સ્યોરન્સ એને લીધેલો હોય છે, અથવા તો બીજી કાંઈ પણ પોલિસી છે જે એમને એના હેલ્થ અને સેફ્ટી બની રહે એના માટે એ લોકોએ બનાવેલી હોય છે. તો એમાં શું ઇન્ક્લુડ થાય? તો વર્ક પ્લેસ ઇન્જરીઝ કેન અફેક્ટ યોર બિઝનેસ. જો કાંઈ પણ કોઈ પણ લેબર છે અથવા તો વર્કર છે એમને એમના વર્ક પ્લેસે કાંઈ ઇન્જરી થાય છે તો એના બિઝનેસને ખૂબ ખરાબ રીતે અફેક્ટ કરશે. ઇન અ નંબર ઓફ વેઝ ઇન્ક્લુડિંગ decrease productivity, sick pay obligation and cost of finding a replacement. તો વર્ક પ્લેસ ઇન્જરી છે એ એના બિઝનેસને અફેક્ટ કરશે અને એ છે એમની બેડ સાઇડ થશે કે કોઈ વર્કર છે જેમને એમના વર્ક પ્લેસ ઉપર એમને કાંઈ ઇન્જરી થાય છે અથવા તો એમને એ ગંભીર કોઈ ઈજા થઈ ગઈ, બરાબર છે, કોઈ ઇન્જરી થાય છે તો એમના માટે એને ડીલ કરવા માટે આપણી પાસે પોલિસી હોય તો આપણે એમને સ્મૂથલી ડીલ કરી શકીએ. હવે માનો કે આપણી પાસે વર્ક હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી નથી તો આપણે એની સાથે કાંઈ ડીલ નહીં કરી શકીએ, બરાબર છે. તો એ છે એમની મેનેજમેન્ટની બેડ સાઇડ ગણાશે. WHS પોલિસી એટલે વર્ક હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસીઝ હાઇલાઇટ સેફ્ટી પ્રોસિજર એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓલ એમ્પ્લોઈઝ ટુ કીપ ધ વર્ક પ્લેસ સેફ. જો વર્ક પ્લેસ સેફ હશે તો બધા એમ્પ્લોઈઝ છે એ સારી રીતે કામ કરી શકશે, બરાબર, રિસ્પોન્સિબિલિટીથી કામ કરી શકશે. એટલે વર્ક હેલ્થ અને સેફ્ટી પોલિસી હોવી જરૂરી છે. બુલિંગ, હેરેસમેન્ટ એન્ડ ડિસ્ક્રિમિનેશન પોલિસી આ ત્રણેય છે સિનોનિમ્સ છે. જે આપણે કહીએ કે વર્કર્સનું શોષણ થતું હોય એ અટકાવવા માટેની જે પોલિસી બનાવવામાં આવે એને બુલિંગ, હેરેસમેન્ટ એન્ડ ડિસ્ક્રિમિનેશન પોલિસી કહેવાય. તો ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધીઝ રિસ્ક the business must show they have taken all reasonable steps to prevent discrimination or harassment from the occurring. બરાબર છે. તો આ જે શોષણ થાય વર્કરનું કે એમને જાજો ટાઈમ કામ કરાવી લે બટ એમને કોઈ રેમ્યુનરેશન ન આપે અથવા તો સેલેરી ન આપે એને, બરાબર છે, અથવા ઓછું વેજીસ પે કરવામાં આવે તો એ એક પ્રકારનું લેબરનું શોષણ થયું કહેવાય. તો એ અટકાવવા માટે આ પોલિસી બનાવવામાં આવે. However, in the absence of a comprehensive policy, this is almost impossible. જો આવી પોલિસી બનાવેલી ન હોય તો બરાબર છે, તો આવી પોલિસી ન બનાવો તો તમે તમારો બિઝનેસની કાંઈ પણ એક્ટિવિટી કરી જ ન શકો એઝ પર ગવર્મેન્ટલ રિસ્ટ્રિક્શન, બરાબર છે. એટલે આ પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે. ધ ગુડ પોલિસી વિલ ઓલ્સો આઉટલાઇન ધ પ્રોસિજર્સ ફોર ડીલિંગ વિથ ધ કમ્પ્લેન્ટ્સ. તો આપણી પાસે જો આ પ્રકારની ગુડ પોલિસીઝ હોય તો આપણે કાંઈ પણ કમ્પ્લેન્ટ્સ આવે તો એની સાથે સ્મૂથલી ડીલ કરી શકીએ, બરાબર છે, જે એક ગુડ પોલિસી તરીકે પ્રૂવ થશે. નેક્સ્ટ, કોડ ઓફ કન્ડક્ટ. તો કોડ ઓફ કન્ડક્ટમાં શું હોય? તો a code of conduct is important for setting the standards of behavior you expect from the employees. તો એમ્પ્લોઈઝ પાસેથી તમે કેવા પ્રકારનું બિહેવિયર એક્સપેક્ટ કરો છો, કેવા પ્રકારનું સ્ટાન્ડર્ડ એક્સપેક્ટ કરો છો એ તમારે કોડ ઓફ કન્ડક્ટની પોલિસીમાં છે ઇન્ક્લુડ કરી દેવાનું, બરાબર છે. તો એમાં શું ઇન્ક્લુડ થાય? તો કે કોમન ઇશ્યુઝ સચ એઝ અ ડ્રેસ કોડ, મોબાઈલ ફોન રિસ્ટ્રિક્ટ ઘણી બધી કંપની છે જેમાં મોબાઈલ ફોન અલાઉડ નથી હોતા. પંક્ચ્યુઅલી ટાઈમ ટુ ટાઈમ આવવાનું, ટાઈમ ટુ ટાઈમ એનું ટાઈમ ફિક્સ કરેલો હોય એ ઓન ટાઈમ બધું થઈ જવું જોઈએ. ધ યુઝ ઓફ કંપની પ્રોપર્ટી, તો કંપનીની પ્રોપર્ટી તમે કઈ રીતે યુઝ કરી શકો વિલ બી ઇન્ક્લુડેડ ઇન ધ કોડ ઓફ કન્ડક્ટ. બટ આઉટલાઇનિંગ અનએક્સપેક્ટેબલ બિહેવિયર એન્ડ એજ્યુકેટિંગ ધ એમ્પ્લોઈઝ ઓન બિઝનેસ વેલ્યુઝ થ્રુ અ પોલિસી you are in better position to manage unexpectable conduct in the workplace if and when it arise. બરાબર છે. જો આપણી પાસે કોડ ઓફ કન્ડક્ટની પોલિસી હોય તો કોઈ પણ જે એમ્પ્લોય છે જે બ્રીચ કરે, કોડ ઓફ કન્ડક્ટની પોલિસી બ્રીચ કરે તો એવા અનએક્સપેક્ટેબલ બિહેવિયર થશે તો એની સાથે આપણે ડીલ કરી શકશું જો આપણી પાસે આ પોલિસી હશે તો. અને એજ્યુકેટિંગ એમ્પ્લોઈઝ છે જેમને આ પોલિસી આપણે સમજાવી દીધી છે અથવા તો એમને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું છે કે આ પ્રકારનું જ કરવાનું છે, સ્ટીલ એ કાંઈ પણ વર્ક પ્લેસ એવો અનએક્સપેક્ટેબલ બિહેવિયર કરે, અનએક્સપેક્ટેબલ કન્ડક્ટ કરે તો આપણે એની સાથે ડીલ કરી શકીએ. જે કોડ ઓફ કન્ડક્ટની પોલિસીમાં ઇન્ક્લુડ થશે કે એના માટે શું એક્શન્સ લેવા જોઈએ, શું સ્ટેપ્સ લેવાના છે જો બ્રીચ થાય તો, બરાબર, એ કોડ ઓફ કન્ડક્ટ. હવે નેક્સ્ટ, ડ્રગ એન્ડ આલ્કોહોલ પોલિસી. તો ડ્રગ અને આલ્કોહોલ પોલિસીમાં શું આવે? તો ડ્રગ એન્ડ આલ્કોહોલ પોલિસી કેન પ્રમોટ એન્ડ મેન્ટેન અ રિસ્ક ફ્રી એન્વાયરમેન્ટ while outlining the rights a business to test employee for drug use. કોઈ પણ એમ્પ્લોય છે, ઘણી બધી મોસ્ટ ઓફ કંપનીઝ બધામાં જો ડ્રગ અને આલ્કોહોલ પોલિસી છે એ અડોપ્ટ કરેલી હોય એ લોકોએ, અને એવા કોઈ પણ એ છે એનો બિઝનેસનો રાઇટ છે કે એમ્પ્લોઈઝને ટેસ્ટ કરે કે એ ડ્રગ ફ્રી છે કે નહીં, બરાબર છે. એવા જ એમ્પ્લોયીને રિક્રુટ કરવામાં આવે
અને રિસ્ક ફ્રી એન્વાયરમેન્ટ જરૂરી છે, બરાબર છે, મેન્ટેન કરી રાખવું પડે આપણા કંપનીમાં ફોર સેફટી ઓફ મેન એન્ડ વુમેન, બરાબર છે. આ ડ્રગ અને આલ્કોહોલ પોલિસી છે. નેક્સ્ટ, લીવ પોલિસી. Leave policy for the businesses that experiences seasonal busy period, a leave policy can be extremely valuable. તો લીવ પોલિસી છે એ બનાવવી પડે. HR મેનેજર છે એ લીવ પોલિસી બનાવે કે આપણે ક્યારે કેટલા એમ્પ્લોઈઝની જરૂર પડશે, ક્યારે કેટલી લીવ આપણે આપણા એમ્પ્લોઈઝને આપવાની છે, એના માટે લીવ પોલિસી બનાવવામાં આવે. અને લીવ પોલિસી એવી રીતે બનાવવામાં આવે કે સિઝનલ બિઝી પીરિયડમાં આપણે આપણા એમ્પ્લોઈઝને લીવ આપશું, પણ એમને માનો કે 1 મહિના પહેલાં આપણે કહી દેવું પડે કે અથવા તો નોટિસ આપી દે કે મારે આ દિવસે મારે લીવ જોઈ છે, તો જેનાથી આપણને અંડરસ્ટાફ, આપણી કંપની અંડરસ્ટાફ ન થાય અને કાંઈ પણ કામ આપણું અટકે નહીં. તો લીવ પોલિસી કેન ઇન્ક્લુડ બ્લેકઆઉટ પીરિયડ. બ્લેકઆઉટ પીરિયડ ડ્યુરિંગ ધ બિઝી પીરિયડ્સ, એટલે કે આપણી પાસે સ્ટાફ ઘટતો ન હોવો જોઈએ જ્યારે આપણે સિઝનલ પીરિયડ હોય ત્યારે. વિથ ઇન્ક્રીઝડ નોટિસ પીરિયડ ફોર એમ્પ્લોઈઝ અપ્લાઇંગ ફોર લીવ. જેમ આપણે આગળ વાત કરી કે લીવ જોતી હોય તો પહેલાંથી નોટિસ આપી દેવાની, એ ટાઈમ પીરિયડ નક્કી કરેલો કે આટલા ટાઈમ પહેલાં આપી દેવાની, ટુ એન્શ્યોર યુ આર નોટ અંડરસ્ટાફ્ડ. નેક્સ્ટ, ગ્રાઇવન્સીસ પોલિસી. તો ગ્રાઇવન્સીસ પોલિસીમાં શું હોય તો હેવિંગ ગ્રાઇવન્સી પોલિસી ઇન ધ પ્લેસ એક્ટ એઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર ધી એમ્પ્લોઈઝ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ સ્ટેપ્સ દે શુડ ફોલો વેન હેન્ડલિંગ ધ કમ્પ્લેન્ટ. ગ્રાઇવન્સીસ એટલે ઝઘડાઓ, કાંઈ પણ ઝઘડાઓ થાય તો એની સાથે ડીલ કેવી રીતે કરવી, તો એના માટે ગ્રાઇવન્સીસ પોલિસી બનાવવામાં આવે છે. અને ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટૂલ બિકોઝ કંપનીમાં ઝઘડાઓ ચાલતા જ હોય, લેબર રિલેટેડ હોય અથવા તો લેબર એન્ડ ટોપર ઓથોરિટી વચ્ચે હોય, બરાબર છે, આ બધા છે એમને એની કમ્પ્લેન્ટ્સ છે એની સાથે ડીલ કરવા માટે ગ્રાઇવન્સીસ પોલિસી બનાવવામાં આવે છે. નેક્સ્ટ, પરફોર્મન્સ કાઉન્સિલિંગ એન્ડ ડિસિપ્લિન પોલિસી. તો અ પોલિસી વિલ આસિસ્ટ યુ in the remaining complaint with requirement of procedural fairness and provide guidance on how unexpected conduct will be dealt with. તો પોલિસી છે બનાવવામાં આવે કે અમુક સમયે આપણે આપણા જે વર્કર છે એમના પરફોર્મન્સનું કાઉન્સેલિંગ કરવાનું અને એની ડિસિપ્લિન છે એ મેન્ટેન રહે એના માટે પોલિસી બનાવવામાં આવે છે, બરાબર છે. પરફોર્મન્સનું કાઉન્સેલિંગ શું કામ કરવું પડે તો ક્યારે એમને સ્કિલ્સ એમની શાર્પન કરવાની જરૂર છે, ક્યારે એને ટ્રેનિંગની જરૂર છે, ડેવલપમેન્ટની જરૂર છે, આ બધું ધ્યાન રાખવા માટે આપણે પરફોર્મન્સ કાઉન્સેલિંગ કરવું પડે અને ડિસિપ્લિન પોલિસીસ બનાવવી પડે છે. નેક્સ્ટ 8, ઇન્ટરનેટ એન્ડ ઈમેલ પોલિસી. તો ઇન્ટરનેટ અને ઈમેલ પોલિસીમાં શું, નાઉડેઝ ઇન્ટરનેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એવરીવન્સ લાઈફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેનેજ ઇનઅપ્રોપ્રિએટ ઇન્ટરનેટ યુસેજ, બરાબર છે. એ કોઈ ઇન્ટરનેટનો ખોટી રીતે યુઝ ન થાય તો એના માટે એ મેનેજ કરવા માટે આપણે ઇન્ટરનેટ પોલિસી બનાવવી પડે. એન્ડ ઇન્ટરનેટ એન્ડ ઈમેલ પોલિસી વિલ ડિફાઇન દેટ ઇટ ઇઝ appropriate use of company computers and internet resources as well as the consequences an employee may face for breaching the policy. બરાબર છે. તો ઇન્ટરનેટ અને ઈમેલ પોલિસીમાં શું હોય છે તો કે ઘણી બધી કંપનીઝ છે ઓનલી ઈમેલ થ્રુ કમ્યુનિકેશન કરતી હોય, તો આપણે કમ્યુનિકેશન કરવા માટેનો વે શું છે તો ઈમેલ. તો એ ઇન્ટરનેટ અને ઈમેલ પોલિસીમાં ડિસાઇડ કરવામાં આવે છે, બરાબર છે. અને માનો કે આ જે આપણે પોલિસી બનાવી છે બ્રીચ થાય તો શું એક્શન લેવાના, શું સ્ટેપ્સ લેવાના, એ બધું આ પોલિસીમાં લખેલું હોય છે. માનો કે તમારે કોઈ ફાઇન ભરવો પડે અથવા તો બીજી કાંઈ પણ એ લોકોએ રાખેલા હોય કે આપણે એ વ્યક્તિને આપણે કંપનીમાંથી કાઢી નાખી, જો એવી રીતે જો સિરિયસ પ્રોબ્લેમ હોય તો એને કંપનીમાંથી કાઢી નાખે અથવા તો અમને ફાઇન ભરવો પડે, તો એવા કોઈ પણ એમને સ્ટેપ્સ રાખેલા હોય જે કાંઈ પણ બ્રીચ થાય તો એ સ્ટેપ્સ છે લેવામાં આવે. નેક્સ્ટ પોલિસી, સોશિયલ મીડિયા પોલિસી. સોશિયલ મીડિયા પોલિસીમાં શું હોય તો સોશિયલ મીડિયા પોલિસી ઇઝ એસેન્શિયલ to protecting your company's reputation, especially if the employee list their place of employment on their profiles. તો એના ઇન્સ્ટા પ્રોફાઇલ પછી આપણે એફબી પ્રોફાઇલ એમાં એમને લખેલું હોય કે એ જે આ કંપનીમાં કામ કરે છે તો એનાથી એની કંપનીની રેપ્યુટેશન ઉપરને કાંઈ અફેક્ટ ન થાય એ ધ્યાન રાખવાનું કામ છે એ સોશિયલ મીડિયા પોલિસીમાં એ બધું લખવામાં આવે છે. ઓન સોશિયલ મીડિયા lines between the professional and personal network can become blurred, so it is good idea to let employees know that how they behave on social media reflect on the businesses and therefore will be regulated. એટલે કેટલી જે ઇન્ફોર્મેશન છે એ આપણે સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની છે, કઈ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયામાં અપલોડ નથી કરવાની, એ બધું નોલેજ છે એ એમના એમ્પ્લોઈઝને આપવામાં આવે છે જે ડિસાઇડ કરેલું હોય સોશિયલ મીડિયા પોલિસીમાં, બરાબર છે, જેનાથી કંપનીની રેપ્યુટેશન ઉપર કોઈ અફેક્ટ થવું ન જોઈએ. નેક્સ્ટ લાસ્ટ પોલિસી, પ્રાઇવસી પોલિસી.
Employees have a responsibility to safeguard the personal information to employees and customers. તો એમ્પ્લોયર એટલે ઓનર્સ છે, આપણે કંપનીમાં આપણી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન છે એ કંપનીમાં આપણે આપેલી હોય છે, અથવા તો કસ્ટમરની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ કંપનીમાં હોય, તો એ ઇન્ફોર્મેશન લીક ન થાય એની રિસ્પોન્સિબિલિટી છે એ એમ્પ્લોયર તો કે કંપનીની હોય છે. A privacy policy make it clear what information is allowed to be made in public and what is required to stay private or within the walls of the company. માનો કે કોઈ કંપની છે એ કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, બરાબર છે, તો કોલ્ડ ડ્રિંક્સ બનાવતી હોય તો એ કંપની આપણે પ્રોડક્ટ છે એ આપણે લોન્ચ કરી, બટ એ ફોર્મ્યુલા કેવી રીતે બને છે, બરાબર છે, એ કોલ્ડ ડ્રિંક કેવી રીતે બને એ આપણે ફોર્મ્યુલા લોન્ચ ન કરવાના હોય, બરાબર છે, તો એ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન કહેવાય કે જે કંપનીમાં જ રહેવી જોઈએ. તો એ બધું મેન્ટેન કરવાનું કામ કોનું છે તો કે HR મેનેજરનું છે, જે પ્રાઇવસી પોલિસીમાં ડિસાઇડ કરવામાં આવે છે. અ પ્રાઇવસી પોલિસી શુડ ઇન્ક્લુડ એમ્પ્લોયી હેલ્થ રેકોર્ડ્સ એન્ડ પર્સનલ ઇન્ફોર્મેશન સચ એઝ એડ્રેસ, ફોન નંબર્સ એન્ડ ઇમેલ્સ. જે આ પર્સનલ ઇન્ફોર્મેશન છે જે પ્રાઇવસી પોલિસીમાં ઇન્ક્લુડ થતી હોય છે, બરાબર છે, કે જે આપણે કંપનીની વોલ્સ છે એની અંદર જ રાખવાની હોય છે, બહાર પબ્લિકમાં આપણે આ ઇન્ફોર્મેશન છે એ શેર કરવાની નથી હોતી, જે પ્રાઇવસી પોલિસીમાં ડિસાઇડ કરેલું હોય છે. નેક્સ્ટ કોન્સેપ્ટ છે ધ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો ગાઇડિંગ પ્રિન્સિપલ્સ કયા કયા છે તો એ આપણે જોઈ લઈ. 12 છે ગાઇડિંગ પ્રિન્સિપલ્સ છે, તો વન બાય વન આપણે એમને ડિસ્કસ કરશું. તો ફોર્મ્યુલેશન ઓફ સ્પેસિફિક પોલિસી, implementation of formulated policy, manpower planning, human resource management training, effective communication, research oriented, industrial relations, human criterion, balanced administration, effective management, smooth functioning of organization and welfare policies. આ 12 પોલિસી છે જે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ગાઇડિંગ પ્રિન્સિપલમાં ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ, ફોર્મ્યુલેશન ઓફ ધ સ્પેસિફિક પોલિસી. It becomes essential on the part of the management to design such policy by which its human resource gets favorable answer to their question. તો આ પોલિસી છે એ મેનેજમેન્ટનો એક પાર્ટ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એ ડિઝાઇન કરવામાં ટુ ડિઝાઇન સચ પોલિસી બાય વિચ ઇટ્સ હ્યુમન રિસોર્સ ગેટ ફેવરેબલ આન્સર ટુ ધેર ક્વેશ્ચન. એના કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એમને ફેવરેબલ આન્સર મળી જાય એવી રીતે પોલિસી ડિઝાઇન કરવાની છે. Mostly the questions are related to matters like recruitment, promotion, transfer, training, remuneration. એટલે કે આપણે ક્યારે એમ્પ્લોયીને રિક્રુટ કરવાના છે, ક્યારે એમને પ્રમોટ કરવાના છે, માનો કે કોઈ પર્સન્સ છે એમને ટ્રાન્સફર ક્યારે કરવાનું છે, એમને ટ્રેનિંગ ક્યારે આપવાની છે, કેટલું રેમ્યુનરેશન આપવાનું, આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને ફોર્મ્યુલેશન ઓફ સ્પેસિફિક પોલિસીમાંથી મળી જાય, બરાબર. તો એક સ્પેસિફિક પોલિસી આના માટે બનાવવી પડે કે જેનાથી આ બધા જ ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય. It doesn't mean that the question raised by employee must be suppressed by the specific policy. એવું નથી કે આપણે કોઈ પોલિસી બનાવી છે તો એની બહારના ક્વેશ્ચન ન આવે. પોસિબલ ક્વેશ્ચન્સ જે આપણી પાસે આવતા હોય એને બધાને ધ્યાનમાં રાખીને આપણે પોલિસી બનાવેલી હોય છે, બટ એના બહારના કંઈ ક્વેશ્ચન આવે તો એ પણ આપણે HR મેનેજર દ્વારા સોલ્વ કરવામાં આવે. The questions from the side of employees must be given the democratic stand. તો સાઇડ ઓફ એમ્પ્લોઈઝ, એમ્પ્લોયીના સાઇડથી આપણને એને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એમને ડેમોક્રેટિક સ્ટેન્ડ એટલે એમને ફેવરેબલ આન્સર મળી જાય, બરાબર છે, અને એમને સેટિસ્ફેક્શન મળે એવો આન્સર મળે, એ બધું છે એ સ્પેસિફિક પોલિસી ફોર્મ્યુલેટ કરવી પડે એના માટે. નેક્સ્ટ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફોર્મ્યુલેટેડ પોલિસી. પહેલાં આપણે સ્પેસિફિક પોલિસી બનાવી લીધી, હવે આપણે એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની. તો કઈ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરો એ બધું એમના ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખવાની બધું કામ છે એ HR મેનેજરનું છે. તો ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવાની. The non-implementation of policy will lead to exploitation and injustice to the employee. માનો કે આપણે પહેલાં ફોર્મ્યુલેટ કરી લીધી પોલિસી, હવે આપણે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, તો જે પોલિસી બનાવવા માટે ટાઈમ લાગ્યો છે, જે રિસોર્સિસ આપણે એમાં લગાડ્યા હતા, એ બધું છે એ એક્સપ્લોઇટ થઈ જાય, અને જે પણ એમ્પ્લોઈઝને આપણે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ બધું ઇનજસ્ટિસ ટુ ધ એમ્પ્લોય, કે જે એમ્પ્લોયીને આપણે આ વર્ક માટે લગાડેલા હતા હવે આપણે એનો યુઝ નથી કરતા, તો એ એમ્પ્લોયી સાથે ઇનજસ્ટિસ થશે, જેવું ન થવું જોઈએ. Employees are not only interested in salaries, but they are also interested in taking active part in the organization in which they serve. તો એમ્પ્લોયી છે ખાલી એમને સેલેરીમાં જ ઇન્ટરેસ્ટેડ ન હોય, બટ એને એક્ટિવ પાર્ટ છે એ ઓર્ગેનાઇઝેશનમાં લેવો હોય, બરાબર છે, જ્યાં એ કામ કરતા હોય ત્યાં એમનો એક્ટિવ પાર્ટ હોય એવું ઈચ્છતા હોય છે. ધ ફ્રેઝ એક્ટિવ પાર્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે દે આર ડિઝાયરસ ઓફ પ્રમોશન, ટ્રેનિંગ એન્ડ ટ્રાન્સફર, બરાબર છે. તો એમને ટાઈમ ટુ ટાઈમ એમને ટ્રેનિંગ મળતી રહે અને
પછી એમને પ્રમોશન અમુક સમય થઈ જાય પછી એમને પ્રમોશન મળે પછી અથવા તો એમને એમનું કામ પ્રત્યે છે બોરિંગનેસ ન આવે એના માટે એમને અલગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવાના, આ બધું છે એક્ટિવ પાર્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ છે, જે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ફોર્મ્યુલેટેડ પોલિસીમાં આવશે. નેક્સ્ટ મેઇન પાવર પ્લાનિંગ, જે આપણે ઓલરેડી આગળ છે ડિસ્કસ કરી લીધું છે મેઇન પાવર પ્લાનિંગ, તો આને ક્વિક રિવાઇઝ કરશું. મેઇન પાવર પ્લાનિંગ ઇઝ ધ પ્લાનિંગ ઓફ ઓબ્ટેનિંગ પ્રોપર પીપલ એટ અ પ્રોપર પ્લેસ એટ અ પ્રોપર એન્ડ ઇન રિક્વાયર્ડ ક્વોન્ટિટી. જે આગળ ડિસ્કસ કરેલું જ છે કે જ્યાં જરૂર જેટલા એમ્પ્લોઈઝની જરૂર છે એટલા જ એમ્પ્લોઈઝ છે એ ત્યાં હોવા જોઈએ એટ અ ટાઈમ, બરાબર છે, અને જ્યાં ઓછા એમ્પ્લોઈઝની જરૂર છે ત્યાં આપણે ઓછા અરેન્જ કરવાના. બાય મેઇન પાવર પ્લાનિંગ મેનેજમેન્ટ ઇઝ એબલ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઇફેક્ટિવલી એન્ડ ઇફિશિયન્સી, બરાબર. તો આપણે મેઇન પાવર પ્લાનિંગનું મેનેજમેન્ટ એવી રીતે કરવાનું જેનાથી આપણી ઇફિશિયન્સી છે ઇન્ક્રીઝ થાય. મેઇન પાવર પ્લાનિંગ ઓલ્સો હેલ્પ્સ ઇન અ પ્રમોટિંગ એન્ડ એક્સપાન્ડિંગ ઓર્ગેનાઇઝેશનલ આઈડિયાઝ એટ અ વેરિયસ લેવલ, બરાબર છે. તો એમના આઈડિયાઝ છે અલગ અલગ લેવલ છે એ પ્રમોટ કરી શકે, અને એક્સપાન્ડ કરી શકે, અને ઇટ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ ટેકનિક, બરાબર છે, તો જેનાથી આપણે ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ અચીવ થાય. નેક્સ્ટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ટ્રેનિંગ, જે પણ આપણે આગળ ડિસ્કસ કરેલું જ છે. ઇફિશિયન્સી એન્ડ સ્કિલ ઓફ એમ્પ્લોઈઝ કેન બી ઇન્હાન્સ્ડ બાય ધ ગિવિંગ ધેમ પ્રોપર ટ્રેનિંગ. તો એમની જે સ્કિલ્સ છે એને આપણે વધારી શકીએ પ્રોપર ટ્રેનિંગ આપીને. મેની ક્વેશ્ચન અરાઇઝ ઇન ધ માઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ, they get answer to their questions when they attain training program. As the knowledge and skills of worker increase, their pay scale also increase. There is an upliftment in their social status due to training. તો એમની સ્કિલ્સ છે, બરાબર છે, એને આપણે ટ્રેનિંગ આપીને રિવાઇઝ કરી શકીએ અથવા તો એને વધારી શકીએ. તો ઘણા ક્વેશ્ચન એમ્પ્લોઈઝના માઇન્ડમાં આવતા હોય છે. They get answer to their question when they attain the training program. And as knowledge and skills of worker increase, their pay scales also increase. તો એમને ટ્રેનિંગ આપીને જો એની નોલેજ વધે તો આપણે એમનું સેલેરી પણ વધારી શકીએ. There is an upliftment in their social status due to training. તો ટ્રેનિંગ આપીને એમનું સોશિયલ સ્ટેટસ છે એ પણ આપણે વધારી શકીએ. તો બાકીનું છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.